એટીએમ તોડવાની કોશિશ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને શોધી કાઢતી સુરત શહેર ભેસ્તાન પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના તરફથી વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં ભેસ્તાન બ્રિજ પાસે મહાવીર ઇન્ડસ્ટ્રીયલ દુકાન નંબર 2 ખાતે આવેલ ઇન્ડિયા એટીએમ મશીનમાંથી રોકડ રૂપિયા ચોરી કરવાના ઈરાદે મશીનના ડિસ્પેન્સર ગેરને જાણી જોઈ ખોલી નાખી નુકસાન પહોંચાડે જે બાબતે ગુનો દાખલ થયેલ હોય છે. ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી નામના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ નામના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર શાર્દુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ગુંજનભાઈ ભરતભાઈ નાઓએ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસના આધારે ઓમ સનામિલ 4 રસ્તા પાસેથી સદર ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કુલ 3 બાળ કિશોરોને શોધી તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેઓએ સાથે મળી ઉપરોક્ત ગુનો આચર્યા હોવાની કબૂલાત કરતા હોય જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને તાબામાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે. આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે 3 અજાણ્યા ઇસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે, તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે. જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ ચાલુ હતી. અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ, અમુક ફૂટેજ મળી આવેલ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે 3 ઇસમોને પોલીસ તપાસ માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા. આ ત્રણેય ઇસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે 7,000 ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે. જે આધારે આ ત્રણે બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમને એવું જણાવેલું છે કે આના પહેલા એમને કોઈ ગુનો કરેલો નથી એવું એમને જણાવેલું છે.